આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। આજે છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ એક ખાનગી બેન્ક્વેટ હોલમાં વોર્ડ નંબર 1, 2 અને 3 માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં ટિકિટ મુરતિયા ઉપસ્થિત રહ્યા છે અને આ પ્રક્રિયામાં ઉમેદવારી ઈચ્છતા પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેથી પાર્ટી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી શકે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સુરતના ધારાસભ્ય પુરેશ મોદી, હર્ષદ કટારિયા, સોનલ સોલંકી જે નિરીક્ષક તરીકે હાજર છે। આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંગઠન સ્તરે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। આજે એક લોકતાંત્રિક પ્રક્રિયાથી આજે બીજેપીના વોર્ડ નંબર 1માં ઉમેદવારની આપણે અહીંયા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા બધા અમારા જે સક્રિય કાર્યકરો છે તે આમાં ભાગીદાર બની રહ્યા છે અને સાથે હું પણ અહીંયા આવી છું। અહીંયા આમ જોવા જઈએ તો જનરલ, SC અને ST અને OBCની સીટ છે, પણ હું શિક્ષણ સમિતિમાં અહીંયા 5 વર્ષ હું રહી છું અને આ વોર્ડમાં સક્રિય સભ્ય તરીકે ઘણું કામ કર્યું છે અને હું આ વોર્ડમાં જ રહું છું વર્ષોથી, એટલે મને વોર્ડમાં અમારા NGO થ્રુ જે પણ અમે કામ કરીએ છીએ તો વોર્ડના લોકોને અમે ઓળખીએ છીએ। તો એક આ પ્રક્રિયાના ભાગરૂપે હું પણ આજે ઉમેદવારી પત્ર ભરવા અહીંયા આવી છું। બસ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા એટલે જે ટિકિટ ઈચ્છુક છે એવા બધા કાર્યકર્તાઓ જે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા આવ્યા છે, એટલે એ રીતે સેન્સ પ્રક્રિયા આજે છે વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં, તો અમે બી સૌ વોર્ડ નંબર 1માં ઉમેદવારી ફોર્મ આજે હું મારું પોતાનું બી ભરવા, મને ખબર છે કે અહીંયા STની ટિકિટ છે ટ્રાઇબલની, તોય છતાં અહીંયા 30 થી 32 હજાર મત દલિતોના છે। તો અમારા સૌની માંગણી જ છે કે અમને અહીંયા ઈચ્છુક છે અને અમે લોકો ટિકિટ માંગી છે એકમાં, કેમ કે ઘણા બધા લોકો 2-3 વાર હારી ગયેલા છે, તોય ટિકિટ માંગતા હોય તો અમે તો ફ્રેશ છે, 25 થી 26 વર્ષ કામ કરેલું છે, તો અમને ટિકિટ આપવી જોઈએ અને પાર્ટી પર વિશ્વાસ છે કે એકવાર વિચારણા કરશે અને અમે ઈચ્છુક રીતે ફોર્મ ભર્યું છે।